तो जिस तरह से आप काका के बाल की हालत देख सकते हो, काफ़ी सारा पूरा टोपी का टोपी जैसा कैप है ना वैसा ही है। पूरा कड़क बाल हो चुका है उनका, काफ़ी न नहाने की वजह से शायद ऐसे बाल की हालत। क्या नाम है काका? काम नहीं મળે નામ नहीं મળે नाम नहीं पता? कहाँ के रहने वाले हो? બહારના कहाँ के? બહારના બહારના મારણ બહાર કાઢી એટલે बाहर रहो છો? ખબર નહીં ખબર નહીં. પરિવારમાં કોણ કોણ છે? કોઈ નહીં મળે નામ નહીં મળે કોઈ ન મળે. કેટલા દિવસથી તમે રોડ ઉપર રહો છો કાકા? ખબર નહીં ખબર નહીં. આવી હાલત કેદું નહીં થઈ તમારી? એ તો ઘરવાળા જાણે ઘરવાળા જાણે. ઘરવાળા જાણે ઘરવાળાની વાત જાણે આમ શું થયું તમને કઈ યાદ નહીં? મને કંઈ ખબર નહીં તમારું નામ તો ક્યાં ભૂલી ગયેલા ભૂલી ગયા? રહેવાનું ક્યાં તમારે? કંઈ બહાર જ બહાર જ રહેવાનું, રોડ ઉપર જ? કેટલા સમયથી રહો છો તમે રોડ ઉપર? ખબર નહીં ખબર નહીં તમને? એ તો હવે તમારું કામ તમારા પ્રમાણે કરી લો હે તો ખરા તો અમને ખબર પડે ને તમારું નામ શું છે, તમારું કામ કયું છે. કંઈ જાણવું નહીં જાણો તો છો પણ કહેતા નથી ને તમે. કંઈ જાણીએ કંઈ જાણવું નહીં જાણ્યું જ નહીં ભૂલી ગયેલા શું થયું તમારી સાથે? એક વાર ખબર નહીં ભૂલી ગયેલા કેમ રીતે ભૂલી ગયા તમે? શું થયું હતું તમારી સાથે? એટલે ઝઘડામાં બધું કોના હારે ઝઘડો થયો હતો? કોઈને હારે નહીં તો પછી તમે કેવું છો ને ઝઘડામાં જો તમારા વાળ જો કેવા કડક થઈ ગયા છે. સોરી દૂર અરે તમને ઇંગ્લિશ પણ આવડે? અમે તો કઈ છે હું બહારના હું બહાર ના, પણ નામ તો નહીં કયો? ખબર. નહીં ખબર તમને? એને કઈ કરતું લ્યો जो तो दोस्तों देख सकते हो जिस तरह काका की हालत है, बहुत ही बुरे हालत है. वो पूरा मट्टी से उनका बाल जम चुका है, पूरा कड़क हो चुका है. देख सकते हो पूरा बाल जम चुका है काका का. नाम भी पूछ रहे हैं हम, लेकिन वो बोल रहे हैं मैं नाम नहीं जानता, गाँव भी नहीं जानता, और झगड़े में मैं भूल चुका हूँ ऐसा बोल रहे हैं, और कुछ नहीं बता रहे. और क्रोध बहुत आ रहा है उनको. काका खमो 5 मिनट. हाँ, काका के सर के अंदर मशीन भी नहीं चल रही, इतने बाल कड़क हो चुके हैं. अरे ना ना कुछ नहीं करे काका. तो जिस तरह से आप काका के बाल की हालत देख सकते हो, काफ़ी सारा पूरा टोपी का टोपी जैसा कैप है ना वैसा ही है. पूरा कड़क बाल हो चुका है उनका, काफ़ी न नहाने की वजह से शायद ऐसे बाल की हालत. और थोड़े दिन और भी उन्होंने हमको नहीं मिले होते ना तो पूरा सर सड़ जाता उनका. देख सकते हो अंकल के माथे पे ये जो बाल थे, इनका वजन आपको अंदाजे से कम मतलब 500 से 550 ग्राम होगा. और देख सकते हो ऐसे वजन लेके प्रभु जी कितने साल से ऐसे घूम रहे होंगे रोड पे. तो कोई नहीं, जितना भी हो सकता है उनके हालात में बदलाव लाने की कोशिश करते हैं. काका को यहाँ पे सिर पे कुछ लगा भी है, पुराना घाव है, पुराना है, यहाँ पे भी है. हाँ देख सकते हो उनके साथ कुछ हादसा हुआ है, इसलिए वो हम सब से इतना नाराज है. ઊભા થઈ જાઓ બસ. આને કાઢો. એ રેવા દો, ये वो ले लो. એ રેવા દો, એ એઠે મૂકી દો. બસ આ મૂકી દો એઠે. આ ધોવાનું છે બસ. આ કાઢ નાખો, આ ધોવાનું છે બધું કપડાં. ઊભા રહો ઊભા રહો. अरे બસ કાઢ નાખો. ધોવાનું છે કાકા. પછી વાંધો કાકા કેટલા દી થઈ ગયા નાયા નહીં તમે? નથી ખબર? બસ કાઢ નાખો, કાઢી નાખો, કાઢી નાખો. અહીંયા નાવાનું છે. કમામણો બધે હાથ પગે કમામણો વાવ બસ. ઉપર જોવો થોડું. वो बोलते हैं ना, कहावत है ना कि आदमी 2 तरीके से अपनी ज़िंदगी में परेशान रहता है. एक तो अपने कर्मों की वजह से और दूसरा है अपनी आदतों की वजह से. काका अपनी आदतों की वजह से परेशान है. वो अपने जीवन में अपने बदलाव लाना नहीं चाहते, अपनी आदत को बदलना नहीं चाहते, इसलिए अभी ये परेशान है. देखो अभी सब मिला तो कैसे अच्छे से नहा रहे धो रहे. અહીંયા અહીંયા કાકા ક્યાં જાવ તમારે? એ તમારું નથી, તમને બીજા આપશો. ઊભા થઈ જાઓ. અહીંયા આવો, અહીંયા આવો. બસ
અહીંયા ભગવાનના દર્શન કરી લો, દર્શન કરી લો ભગવાનના. આમ કરો, આમ ભગવાનના દર્શન કરો. બસ. કેમ લાગ્યું નાઈન? કાકા તમારું નામ શું છે? કેવો તો ખરા, નામ તો કેવું તમારું? પહેલા તો કંઈક બોલતા આવ્યા ત્યારે, તો હવે ઠામું કે બોલતા નથી. નામ નહીં પડે. નામ નથી ખબર? ભૂલી ગયા. ભૂલી ગયા શું? તમારા પપ્પાનું નામ શું છે? કોઈ રીતના નહીં, કોઈ નહીં મળે. કોઈ ન મળે. ગામ યાદ છે? કેમ નામ કેમ નથી કહેતા કાકા તમારા? કંઈક થયેલું છે તમારા હારે? કઈ ખબર નહીં, ભૂલી ગયેલા. હું કઈ ખબર નહીં. થોડીક તો કંઈક હશે ને, તમને યાદ હશે ને. ભૂલી ગયેલા. ભૂલી ગયા છો? કેમ રીતે? શું થયું હતું તમારા સાથે? નહીં ખબર એ તો, ભૂલી ગયેલા. વિડીયો જોવે ને તો તમારો પરિવાર મળે છે ને, તમારું નામ નહીં ખબર મળે, હોય. નહીં મળે, કોઈ નહીં મળે. નામ क्या आपका? નામ મહેશ. મહેશભાઈ. એ કા રહેવાનું મહેશભાઈ તમારું? એ તો બધું ભૂલી ગયેલા. કેમ ભૂલી ગયા? નામ પહેલા કહેતા ભૂલી ગયા, હવે તમે મહેશભાઈ નામ बताइए. બહારના. इनको કયું ગામ मत છે તમારું કાકા? इनको मत बताओ, मुझे बताओ आपका गांव का नाम क्या है महेश भाई? तो दोस्तों काका का नाम महेश भाई बता रहे और गांव भी धर्मपुर बता रहे हैं वो, और ज़्यादा कुछ इनके परिवार के बारे में नहीं बता पा रहे. चलो कोई बात नहीं. महेश भाई को कोई जानता हुआ पहचानता तो हमारे प्रभु सेवा आश्रम में कांटेक्ट करिए. और आपने देखा ही होगा काफ़ी दिनों से न नहाने के वजह से काका के पूरे बाल जम चुके थे, धूल मट्टी के वजह से. काफ़ी सारा कपड़ा भी उनके गंदा और मैला, बहुत ही गंदा कपड़ा था. चलो कोई बात नहीं, ज़्यादा से ज़्यादा वीडियो को शेयर करें जहाँ से इनका परिवार मिले. तो दोस्तों खास बात मैं बताना चाहती हूँ, जो हमारा दूसरा आश्रम बना है जो रंगोड़ा और लिमड़ा के बीच में, जो भावनगर राजकोट हाईवे के ऊपर, बहुत ही अच्छे से. चलो कोई बात नहीं, हमारे प्रभु सेवा आश्रम में एक बार विजिट लीजिए, आपको बहुत ही अच्छा लगेगा. जय हिंद, जय भारत.